ભાગવત કથા આપણને એ સમજાવે છે કે જીવનની અંદર એને કે એને પ્રકારે આપણે જ્યારે પણ જે કંઈ કર્મ કરતા હોય એ કર્મને સારું કર્મ કરવું. સારું કર્મ તો કરવું, બધું સારું જોઈએ, આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો સારું, પરંતુ સારું એટલે કેવું તો કે શાસ્ત્ર સંમત રીતે જો કર્મ કરવામાં આવે તો એ કર્મ છે એ આપણને અને સામેવાળા બંનેને ફળ આપવાવાળું હોય છે. કહેવાનો તાત્પર્ય કે આ દિવ્ય એવું ભાગવત, આ ભાગવત શાસ્ત્ર આપણને એ જ સમજાવે છે. કેમ કે ભાગવત શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે મુક્તિદાન એને ગરજત. ભાગવત શાસ્ત્ર સાંભળવાથી, એનું આસ્વાદન કરવા માત્રથી આપણા જીવનના ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે કે એ બધા પ્રોબ્લેમ આપણા દૂર થાય છે. જે પ્રમાણે ધુંધુકારી, ગોકર્ણ, આત્મદેવના મનના સંશયો છે એ દૂર થયા, એ પ્રમાણે આપણી સંશયો દૂર થાય. પેલા વાંસની ગાંઠો ફાટે, કાચડીઓ ફાટે, અત્યારે ન ફાટે કેમ કે કલિયુગ છે. આપણે એવી રીતે સારી રીતે કથા સાંભળતાય નથી, એટલા માટે ન ફાટે. પરંતુ કઈ ગાંઠો ફાટે તો કે મનરૂપી આપણે જે કઈ લઘુતા ગ્રંથિની ગાંઠો બાંધી છે કે આમ ન કરાય, આમ જ કરાય, આવું ન હોય, આવું જ હોય, એ બધી ગ્રંથિ રૂપી ગાંઠો, જે લઘુતાની ગ્રંથિની ગાંઠો છે ને, એ ખોલવાની વાત છે.